ભરૂચના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામમાં ખાડી ઉપર બનાવવામાં આવેલા કામચલાઉ અને નબળા નાળા પરથી સ્થાનિકો જીવન જોખમના અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। ભરૂચના નેત્રંગ તાલુકાના હાથકુંડી ગામમાં ખાડી પર આવેલું કામચલાઉ અને નબળું નાળું સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બન્યું હતું। ચોમાસામાં ભારે વરસાદ પડતા કોતરોમાંથી ધસમસતા પાણીના કારણે નાળું વારંવાર ધોવાઈ જાય છે, જેના પગલે ગ્રામજનોને જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડે છે। તાજેતરમાં પણ ભારે વરસાદ બાદ હાથકુંડી ગામે નાળું ધોવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। હાથકુંડી અને આસપાસના વિસ્તારના આશરે 500 જેટલા લોકો તેમજ શાળાના બાળકો માટે આ નાળું અવરજવરનો મહત્વનો માર્ગ છે। અગાઉ પણ નાળું ધોવાઈ જતા ગ્રામજનો દ્વારા વીજ પોલને આડો મૂકી તેના સહારે ખાડી પાર કરવાની ફરજ પડી હતી। આવી સ્થિતિમાં જરા પણ ચૂક થાય તો ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે। ચાલુ મહિનાના પ્રથમ સપ્તાહમાં પડેલા ભારે વરસાદ બાદ પણ દિવસો સુધી સ્થાનિકો વીજ પોલના સહારે ખાડી પાર કરવા મજબૂર બન્યા હતા। તંત્ર દ્વારા કામચલાઉ રીતે નાળું વ્યવસ્થિત કરવામાં આવે ત્યારે થોડા સમય માટે અવરજવર શરૂ થાય છે, પરંતુ ફરી વરસાદ પડતા પાણીના પ્રવાહ સાથે આ કામચલાઉ સુવિધા પણ ધોવાઈ જાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચાલતી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી। દર ચોમાસે કામચલાઉ સમારકામ કરીને તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવામાં આવે છે, પરંતુ વરસાદ સાથે ફરી સમસ્યા યથાવત થઈ જાય છે। ગ્રામજનોની માંગ છે કે ખાડી પર મજબૂત અને કાયમી પુલ અથવા નાળું બનાવવામાં આવે, જેથી શાળાના બાળકો સહિત 500 જેટલા લોકોને સલામત અવરજવર મળી શકે। અમારો આ પુલ દર વર્ષે કોઈ જોવા નહીં આવતું, જોઈને જાય તલાઠી બધા આવે જોઈને જતા રહે, કોઈ અહીંયા કશું કરવા આવતું નહીં। અમને ડોર છે અમારા પાસે, અમે ઘાસ કેવી રીતે લાવીએ? કોઈ 108 ની અમારા ગામમાં આવે, કોઈ જોવા નહીં આવે। અમે કેવી રીતે આ બધું આ રસ્તા પરથી જઈએ? અમે ગામમાં કોઈનું મોત થાય તો તે કેવી રીતે અમે લઈ જઈએ? આટલી તકલીફ છે અમારા ગામમાં। 3 વર્ષ થઈ ગયા, જોઈને બધા જતા રહે, સરપંચ જોઈને જતા રહે, તલાઠી આવે, બધા આવે, પછી આને કંઈ કરતા નહીં। અમારા હાથકુંડી ગામમાં 3 થી 4 વર્ષથી અમે આ પુલની સમસ્યા છે। અમને જ્યારે ચોમાસું આવે ત્યારે આ પાણી આ પુલના પરથી જતું રહે છે અને પુલ ધોવાઈ જાય છે। એના કારણે છોકરાઓ બાલ મંદિરે નથી જઈ શકતા, ને બીજું કે સ્કૂલે બી કોઈ છોકરાઓ નથી જઈ શકતા, ને પ્લસ કે અમારે કામે જવું હોય કંપનીમાં તો અમે બી પણ ઘરે રહેવું પણ અમને રજા પાડવી પડે। ને ચૂંટણી આવે ત્યારે લોકો સરપંચ આવે, એમએલએ આવે, બધા આવે ને કે અમને વોટિંગ કરો, તમને અમે કામ આપીશું। વોટિંગ થઈ જાય પછી અમને કોઈ પૂછતું નથી। અમારો પુલ આ 3 વર્ષથી ધોવાઈ ગયો છે। અમને શાળાએ કોલેજે જવાનું બહુ તકલીફ થાય છે ને આ પાણી ભરાઈ જાય એટલે અમારે સ્કૂલમાં કોલેજોમાં રજા પાડવું પડે, અમારી રજા પડી જાય સ્કૂલોમાં ને અમને બહુ તકલીફ થાય છે। વરસાદ ભરાય 2 થાંભલા ઉપરથી જવું કેટલું વિકટ બનતું હોય છે? હા, એ તો બહુ તકલીફ થાય। આ ઘરડા માણસો હોય, નાના છોકરાઓ હોય, એ લોકોને તો બહુ તકલીફ થાય। આ બાજુ પેલે ત્યાં આંગણવાડી છે એટલે નાના છોકરાઓને જવાનું બહુ તકલીફ થાય। આવા પરિસ્થિતિમાં ગામમાં કોઈ બીમાર પડે તો 108 આવી શકે છે કે કોઈનું મોત થયું હોય તો કેવી તકલીફ? ના, 108 તો આ બાજુ આવી જ નહીં શકે। આ બાજુ ઉચકી લઈને જવું પડે, જે બીમાર હોય ને તે લોકોને ઉચકી લઈને તે બાજુ જવું પડે। અમે ઘણા સમયથી ધારાસભ્યને પણ રજૂઆત કરી અને તાલુકા પંચાયતમાં પણ રજૂઆત કરી અને સાંસદને પણ રજૂઆત કરી, આવીને જોઈ જાય છે, પણ હજુ સુધી આ નાળાનું કામ થતું નથી। અને ગઈકાલે પંચાયતમાં રજૂઆત કરી તો પંચાયતે આ માટી પુરાણ કામ કરેલું છે। આ માટી પુરાણ કેટલા દિવસ ચાલશે? આ તો વરસાદ પડશે એટલે પાછું ધોવાઈ જશે।